રાખેલ આ મહોત્સવમાં મને આમંત્રણ આપ્યું છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમારંભના મુખ્ય વક્તા રાયસિંગ સાહેબનો પણ આભાર માનીએ છીએ. અતિથિ વિશેષ અલ્કેશભાઈનો પણ આભાર માનીએ છીએ. સાથે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બકુલભાઈ અને ડાયસ પર પધારેલા સર્વ ભાઈ બહેનો, હું આપ સર્વનું સ્વાગત કરું છું. સાથે આ ફળિયાના લોકો, વડીલો, બાળકો એ સર્વનો પણ હું આ તકે આવકાર કરું છું અને આભાર માનું છું કે મને યાદ કરીને આ સમારંભમાં મને બોલાવ્યો. પુષ્કળ આભાર માનું છું. થોડીક આગળની વાત કરીશ. 1972ની અંદર અમે પતિ પત્ની બંનેને ઊંચા માળા મૂકવામાં આવ્યા હતા મુખ્ય શાળામાં, અને તે જ વર્ષે ડુંગરી શાળાને સ્કૂલ ચલાવવાની મંજૂરી આપવામાં આવી. એટલે મારી પત્ની એ ડુંગરી શાળાની શરૂઆત કરી ને મેં 2-3 વર્ષ પછી અહીંયા શરૂઆત કરી. આ અમારું અહોભાગ્ય છે કે અમારા પતિ પત્ની બંનેએ એક સ્કૂલ આ ગામમાં ચાલુ કરી. ગામના વડીલો અને બધા જ હું આવ્યો અને બધાની સાથે આપણે તો સુમેળભર્યું વાતાવરણ જ રાખીએ, દરેક ફળિયાના લોકો સાથે, આગેવાનો સાથે. અને ડુંગરી ફળિયામાં શાળા ચાલુ થઈ એટલે આ ગામના ફળિયાના આગેવાનો પણ કહેતા હતા કે સાહેબ અહીંયા બી ચાલુ થવું જોઈએ. એટલે મેં વડીલોને પણ વાત કરીને આગળ વાત કરી, તેમ કાંતિભાઈને, છીતાદાદાને, આસનાભાઈ એ બધાને પણ મેં જણાવ્યું કે તમે એક અરજી કરો, એક જિલ્લા પંચાયત સુરતમાં મોકલો અને તાલુકા પંચાયત વ્યારામાં મોકલો અને મંજૂરી માગો. મેં એમને 1 થી 4 ધોરણમાં ભણતા એવા વિદ્યાર્થીના આંકડા આપ્યા કે આટલી બધી સંખ્યા છે અને મુશ્કેલી છે, તો અહીંયા વર્ગ આપવામાં આવે એવી રીતે તમે અરજી કરો. અરજી કરી અને અહીં સ્થાપના થઈ અને અહીં મંજૂરી આપવામાં આવી. પણ મંજૂરી આપવામાં આવી પણ કોઈ શિક્ષક મૂકવામાં નહીં આવ્યો. હવે અમે 4 શિક્ષકો કામ કરતા હતા મુખ્ય શાળામાં, એમાં છેલ્લો નંબર મારો, ચોથા નંબરનો આસિસ્ટન્ટ. એટલે તાલુકા પંચાયતમાંથી ઓર્ડર આવ્યો કે તમારે કામ ચલાવ, બીજી વ્યવસ્થા થાય ત્યાં સુધી દેવાણી વર્ગ શાળાની જવાબદારી સંભાળવાની છે. અને એમ કરીને 23/7/75 ત્યારે આ શાળા શરૂઆત કરવામાં આવી અને આ વિદ્યાર્થીઓ મારી પાસે ભણ્યા. તે વખતે કાચી છાપરી જ બનાવેલી હતી. એક લીમડાનું ઝાડ પણ મોટું હતું, પણ હવે હું 50 વર્ષે અહીંયા આવ્યો છું એટલે મને બહુ ખ્યાલ આવતો નથી. આમાં થોડાક ચહેરા ઓળખાય છે, બાકી બીજા તો બધા નવા છો તમે બધા. મારા હાથમાં ભણી ગયા કદાચ અસ્થાને રજૂઆત છે. મારી હાથ નીચે કેટલા જણ અહીં ભણ્યા છે, જે બધો કદાચ હાજર હોય તો આંગળી જરા ઊંચી કરજો. આભાર. મારી નિમણૂક થઈ ત્યારે કમ અને નહીં, સ્વેચ્છાએ મેં તો સ્વીકારી લીધું કે અહીંયા ને ત્યાં કામ જ કરવાનું છે આપણે, અને તન મન ધનથી જે રીતે કામ થયું એ મેં કરી બતાવ્યું, કર્યું. અને થોડા સમય પછી નવી ભરતી થઈ, તેમાં રમીલાબેનની અહીં નિમણૂક થઈ અને હું અસલ મારી મૂળ શાળાની અંદર જતો રહ્યો. અમે તે વખતે બાલુભાઈ કરીને એક શિક્ષક હતા દેગામાના, બહુ ઉત્સાહી. એટલે વિદ્યાર્થીઓ તો બહુ ઓછા હોતા હતા, પણ બાલુભાઈ બહુ ઉત્સાહી અને મને આગળ કરે કે ચાલો આજે તો આ ફળિયામાં જઈએ, પેલા ફળિયામાં જઈએ, ચીખલી ભેંસરોડ જઈએ, વાઘપાણી જઈએ, ઘૂમટી ફળિયામાં જઈએ, અને બધેથી છોકરાઓને ભેગા કર્યા. ને મુખ્ય શાળામાં ધીરે ધીરે શિક્ષકોની એટલી બધી સંખ્યા થઈ કે 10 શિક્ષકો થઈ ગયા. મેં 72થી માંડીને 85 સુધી આ ઊંચા માળા શાળામાં કામ કર્યું. અને મને ગામ લોકોએ, આ ફળિયાના લોકોએ પણ બહુ પ્રેમ આપ્યો છે. એ સર્વનો પણ આભાર માનું છું. અને
જે પ્રગતિ થઈ છે, શાળાનું મકાન બન્યું છે, એના માટે પણ મને બહુ આનંદ છે. અને તમારી પાસે સદ્ધર KAPP છે, એને જરા વિનવો, શાળાની જરૂરિયાત માટે વિનંતી કરો કે આ જોઈએ તે જોઈએ. ઘણા ઠેકાણે શાળા બાંધી આપી છે, પેલી મોટી શાળા પણ બાંધી આપી છે, ડુંગરી ફળિયામાં પણ બાંધ્યું છે, અહીં પણ બાંધ્યું છે, એવી વાત મળી છે. ત્યારે ગામ લોકોને, ફળિયાના લોકોને હું નમ્ર અરજ કરું છું કે બધા જ શાળાની બાબતમાં સંપીને કામ કરશો, આ શાળાને વધારે ને વધારે આગળ લઈ જશો અને એ રીતે તમે આગળ લઈ જશો. શિક્ષણ એક બહુ જ મહત્ત્વની વાત છે. શિક્ષણની બાબતમાં કોઈ તમે દખલ કરશો નહીં. અને જેમ અલ્કેશભાઈ નાયબ સચિવ પદે પહોંચી ગયા, તેમ બીજા ઘણા બધા લોકો પણ આગળ વધી શકે. મારા હાથમાં ભણેલા ઘણા બધા અહીંના અને બીજે ઠેકાણેના કોઈ પ્રોફેસર બની ગયું છે, ડૉક્ટર પણ બની ગયા છે, કારકુન બન્યા છે, હેડ ક્લાર્ક બન્યા છે. અને એનો મને બહુ સંતોષ છે કે મેં સારી રીતે કામ કર્યું છે. અને 2003ની અંદર હું રિટાયર થયો પન્યારી શાળામાંથી, આચાર્ય તરીકે હતો 15 વર્ષ. 2003માં રિટાયર થયો. આજે 23મું વર્ષ મારું રિટાયરમેન્ટનું ચાલે છે. અને ઈશ્વરે મને જે કૃપા આપી છે, તંદુરસ્તી આપી છે, હું જ્યાં પણ જવું હોય ત્યાં જઈ શકું છું, બધી જ પ્રવૃત્તિઓ કરી શકું છું. એના માટે ઈશ્વરનો આભાર માનું છું. સાથે મને આમંત્રણ આપ્યું એટલા માટે પણ આભાર માનું છું. અને તમ સર્વને શુભેચ્છા આપું છું. અને ભવિષ્યમાં જો કંઈ જરૂર પડે કે આવો કંઈ સમારંભ હોય, મુખ્ય શાળાની શતાબ્દી ઉજવેલી ત્યારે પણ હું આવ્યો હતો, મને પણ તે વખતે આમંત્રણ હતું. અને હું આપ સૌનો આભાર માનું છું. મને 5-7 મિનિટ સહન કર્યો, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ.